સૂર્યનારાયણ પ્રકાશ આપે, પવન વાય, પૃથ્વી સારા સંસારને ધારણ કરી યજ્ઞાર્થે કર્તવ્ય કરે. એમ આપણા છનાભાઈ જોશીએ 30 વર્ષ સુધી સેવા કરી અને એ સેવાના ફળરૂપે એમની કામધેનુ રૂપ આ હંમેશા ફળશ્રુતિની પ્રાપ્તિ કરી. આપણે બધા એમને સન્માનીએ છીએ, ઉચિત છે. પરમાત્મા એમને સ્વસ્થતા આપે, નિર્મળ બુદ્ધિ આપે અને આયુષ્ય નિરોગી જીવન આપે અને પરમાત્માના ચરણોમાં પ્રેમ વધે એવી પરમાત્માને પ્રાર્થના કરું છું. નારાયણ નારાયણ નારાયણ. मानव के जीवन में जो भी थोड़ा हो, शुद्ध कर्म करना चाहिए, शुद्ध काम करना चाहिए. ये सब देखते हुए छनालाल जी ने ऐसा सुंदर काम किया जिसका वर्णन बहुत कठिन है. શ્રી છનાભાઈ જોશી જેમણે અમદાવાદમાં અને ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી રાજકારણમાં, સહકારી પ્રવૃત્તિમાં અને જુદી જુદી સ્વૈચ્છિક સંસ્થાઓમાં જે મહત્વનું યોગદાન આપ્યું છે, એ યોગદાનને આજે આપણે સૌ બિરદાવવા માટે ભેગા થયા છે. છનાભાઈએ જીવનના કિંમતી એવા 30 વર્ષ જાહેર સેવાઓની પાછળ ગાળ્યા. એ બિરદાવવાની આજે આપણે સૌ તક લીધી છે અને આપણી ફરજ આપણે અદા કરી રહ્યા હોઈએ એવો આપણને અહેસાસ થાય છે. આ એ હોદ્દો છે કે જેણે જાહેર જીવનના અંદર ગરીબ માણસોને, મધ્યમ વર્ગના માણસોને, કોમો વચ્ચે લડી રહી મસ્કરી કરતા લોકોની વચ્ચે એ પોતાના સર્વસ્વનો ત્યાગ કરીને સમાજને એક રાખવાનું કામ કરનારો આગેવાન છે અને એને આપણે બિરદાવવો જોઈએ, એને ઉઠાવવો જોઈએ, એનું કામ કરવું જોઈએ અને રાગ દ્વેષને ભૂલીને હંમેશા એ રીતે એમની સાથે કામ કર્યું છે. મુરબ્બી છનાલાલભાઈનું આજે સન્માન કરવા આપણે ઉપસ્થિત થયા છીએ એ ખરેખર આપણા સૌના માટે ગર્વની બાબત છે. મારા માટે અંગત રીતે બહુ જ આનંદની વાત છે. મારા પિતાજી સાથેના એમના અત્યંત ઘનિષ્ઠ સંબંધો હતા. વર્ષો સુધી એમણે સાથે કામ કર્યું છે. હું નમ્રતાપૂર્વક એમને વંદન પાઠવું છું. કોઈ રીતે એમની ઓળખ આપવી હોય તો મને એમ લાગે છે કે એક કર્મયોગી સેવક છે એવો મારો ખ્યાલ છે. એમને કોઈ હોદ્દો મળે ન મળે એની બહુ ચિંતા કરી નથી. સવારથી ઉઠ્યા પછી સેવા જ કર્યા કરે. અને એ કર્મયોગી પણ નિષ્કામ ભાવે, ફળની જરાય આશા રાખ્યા વગર કૃષ્ણ ભગવાને કહ્યું છે માત્ર કર્મ કર્યા ગયા, કોઈ આશા નહીં રાખવાની. એ રીતે અત્યાર સુધી એ કર્મ કર્યા જ કર્યું છે. યુવાનો જોડે યુવાન, મોટેરાઓ જોડે મોટેરા, વૃદ્ધો જોડે વૃદ્ધ, દરેકને એમ લાગે કે છનાલાલ અમારા સાથીદાર છે. કદાચ બાળક જોડે બાળક પણ. આ એમની પોતાની સ્વભાવની વિશેષતા છે. અને આ બધું કરતા હોવા છતાંય નમ્રતા એટલી, સાદાઈ એટલી, ભાષામાં વિવેક અને વિનય એટલા, કામમાં કર્તવ્ય નિષ્ઠા એટલી. એક જાગૃત નાગરિક તરીકે જો આદર્શ તરીકે આપણે કહેવું હોય તો છનાલાલભાઈને આદર્શ બતાવી શકીએ. એક જ શબ્દમાં જો પરિચય મેળવવો હોય તો છનાલાલભાઈ એટલે મુખ સેવક એમ કહીએ તો એમાં મને લાગે છે કે બધું આવી જાય. છનાલાલ માટે એક જ પ્રાંતના નથી, છે પાટણવાડિયા, પણ કાઠિયાવાડમાંથી માણસો આવ્યા, ઉત્તર ગુજરાતમાંથી આવ્યા, દક્ષિણ ગુજરાતમાંથી આવ્યા, રાજસ્થાનમાંથી અગ્રવાલો આવ્યા. તોય બાજે ડમરુ દિગંત ગાજે કદમો અનંત યા ઘે દેખો રજંદ ચડી ઘોર યાંધી. અને આમાં દેશે દેશેથી લોક નર નારી થોક થોક ઉન્નત રાખીને ડોક. અને આવે દળ બાંધી એમાં વિધ વિધ વાણી ને વેશ, વિધ વિધ રંગો ને કેશ, તો એ નવ દ્વેષ લેશ.
ઈ દાખવતા આવે અને દેતા ડગ એક તાલ નિર્ભયતાની મશાલ લઈને કંગાલ કેરી સેના આવે જીરે દેખો રે કાલ કેરી સેના આવે તો અમે ખેતરેથી વાડીઓથી જંગલ ને જાડીઓથી ગિરવરથી કંદરાથી સુણી સાધ આવ્યા અને અમે નૂતન શક્તિના ભાન ગાતા શ્રદ્ધાના ગાન અને માનવને મુક્તિદાન દેવાને આવ્યા છનાલાલને સન્માન દેવાને આવ્યા જી માનવને મુક્તિદાન દેવાને આવ્યા અરે નવલી દુનિયાના આ સપનોના કવિઓએ છનાલાલ જોશીના સન્માનમાં ગાયો કસુંબીનો રાગ હો રાગ કસુંબીનો સૌ સજ્જનો કલાકાર મિત્રો, આપણે સૌ એક સારા પ્રસંગે એકત્રિત થયા, બહુ સરસ રીતે કાર્યક્રમ માણ્યો. કલા ક્ષેત્રના મિત્રો હોય, ઔદ્યોગિક ક્ષેત્રના મિત્રો હોય, સામાજિક ક્ષેત્રના મિત્રો હોય, આ બધા મિત્રો એ મારી મોટી મૂડી રહી છે. છેલ્લા 30 વર્ષમાં જે મારું કંઈક નાનું બી કામ થયું હોય તો એ મૂડીના આધારે હું કરી શક્યો છું. એ બદલ હું સૌનો ઋણી છું અને ઈશ્વર સૌને પણ આવા સારા કાર્યમાં મદદરૂપ થવાની પ્રેરણા રહે. આપણો એક પ્રેરણા પિયુષ ઊભો કર્યો છે, એ પ્રેરણા દરેકમાં જાગૃત રહે અને દરેક માણસ આવી રીતે સામાજિક સેવાઓ આપણે કરીએ અને સમાજને આવી બહુ જ જરૂર છે. જી એવા કાર્યો આપણે કરતા રહીએ. મારા વતનથી પણ બધા કેટલા બધા મિત્રો આવ્યા છે અને બધા જ મારા મોટાભાઈના મિત્રોથી માંડીને તે છેક મારા મિત્રો સહિત બધા અહીં ઉપસ્થિત છે. એ પણ મારા માટે એક ગર્વનો વિષય છે. મારા જીવનમાં જેને રસ છે તેવા મિત્રોએ આ કમિટી બનાવી અને એક આવો કાર્યક્રમ ઊભો કર્યો, સૌએ એને સ્વીકાર્યો અને એક આવો સારો પર્વ આપણે ઉજવી શક્યા તેનો મને પણ પોતાને બહુ જ ગર્વ અને આનંદ છે કે જીવનમાં હું બીજું કંઈ નથી કમાયો પણ મને સારા મિત્રો હું કમાયો છું. એ મારી મોટી મૂડી છે.